રાજકોટ જંગલેશ્વર ડેમોલિશન મામલો તપાસ કમિટીની ઢીલી કામગીરી અંગે મેયરનું નિવેદન ભ્રષ્ટાચારની તપાસ માટે જ કામગીરી બની છે, કમિટી બની છે, આવું મેયરનું રટણ સામે આવ્યું છે। તો કમિશનર સાથે ઢીલી કામગીરી અંગે ચર્ચા કરીશ। રિપોર્ટ આવ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે। અમારા ધ્યાને બિલ આવ્યા ત્યારે અટકાવ્યા હતા। તપાસ પૂર્ણ થયા બાદ પદાધિકારીઓ પાસે રિપોર્ટ આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ જોશી જોડાઈ ચૂક્યા છે લાઈવ। દિવ્યેશ, જે રીતે રટણ સામે આવી રહ્યું છે મેયરનું અને ત્યારબાદ આટલા દિવસ થઈ ગયા, તપાસ કમિટીને લઈને કોઈ જવાબ નથી મળી રહ્યો, શું લાગી રહ્યું છે તમને જે રીતે તપાસ કરવામાં આવી રહી છે તમારા દ્વારા? ચોક્કસ બંસી, વાત કરવામાં આવે તો રાજકોટનું જે જંગલેશ્વર છે કે તેમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, ઘણા લોકો છે તેના આશિયાના છે તે છીનવાયા હતા, ત્યારે જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેને અવસરમાં બનાવ્યું હતું અને ઘણા બધા ખોટા બિલ છે તે મૂકવામાં આવ્યા હતા। કાજુ કતરી હોય, વિડીયોગ્રાફી હોય કે જેસીબી હોય, અલગ અલગ બિલો છે તે મૂકવામાં આવ્યા હતા। તેમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે નવા પદાધિકારીઓની જે લોબી આવી હતી તેના ધ્યાને આવ્યું હતું, તેમને આ તમામ બિલ છે તે અટકાવી દેવામાં આવ્યા હતા। તેના દ્વારા મ્યુનિસિપલ કમિશનરને તટસ્થ તપાસ અંગેની માંગણી કરવામાં આવી હતી। ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ આજે તપાસ કમિટી છે તેમાં અત્યાર સુધીમાં 2 અધ્યક્ષ બદલાઈ ચૂક્યા છે। 39 દિવસ જેવો સમય વીતી ગયો છે, પરંતુ હજી સુધી તપાસના શ્રી ગણેશાઈ છે તે મંડાયા નથી। ત્યારે સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા જે આજે જે તિરંગા યાત્રાની મિટિંગ યોજાણી હતી તેમાં જઈને જે મેયર છે તેને આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા। ત્યાં હાજર રહેલા કોર્પોરેટરોને આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા। ત્યારે બધાએ એક જ પ્રકારનું રટણ કર્યું હતું કે જલ્દીથી જલ્દી તપાસ કમિટી કામ કરે તે પ્રકારની મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપવામાં આવશે। આજે તિરંગા યાત્રા છે તેમાં મ્યુનિસિપલ કમિશનર પોતે પણ આવવાના હતા અને ત્યારબાદ જે તપાસ કમિટીની જે ઢીલી કામગીરી છે તે અંગે મીડિયાને સંબોધન કરવાના હતા, પરંતુ સંદેશ ન્યૂઝ દ્વારા જે આકરા સવાલો પૂછવામાં આવ્યા ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર છે તેઓ ચાલુ રસ્તેથી પોતાના બંગલા તરફ હોઈ ગયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે હું શારીરિક રીતે ફિટ નથી, મારી તબિયત અચાનક લથડી છે, મને તાવ આવ્યો છે એટલે હું ઘરે જઈ રહ્યો છું, હું આ તિરંગા યાત્રામાં પણ નહીં પહોંચી શકું અને જે તપાસ કમિટી અંગેની જે પ્રેસ કરવાની છે તે પણ હું નહીં કરી શકું। એટલે કે મ્યુનિસિપલ કમિશનર છે તે આ તપાસ કમિટીની જે કામગીરીના રિપોર્ટ છે તે છુપાવવાની ટ્રાય કરી રહ્યા છે। તપાસ કમિટી કામ ન કરે તે માટે કોઈ ભ્રષ્ટ અધિકારીઓ છે તેને બચાવવાનું કામ છે તેઓ કરી રહ્યા છે, નહીં તો તેઓ ખુલીને મીડિયા સમક્ષ આવે, કેમ કે 39 દિવસ જેવો સમય વીતી ગયો છે, અધ્યક્ષ ઉપર અધ્યક્ષ બદલાય છે પરંતુ કામગીરી થતી નથી। લોકોના ટેક્સના પૈસા છે, મોંઘી દાટ કાજુ કતરી ખાવામાં આવી છે, વિડીયોગ્રાફીના ખોટા બિલ બનાવવામાં આવ્યા છે, આવા તો અનેક બિલ છે જે બનાવવામાં આવ્યા છે। ત્યારે તટસ્થ રીતે તપાસ કરવામાં આવે અને તેનો રિપોર્ટ છે તે જલ્દીથી જલ્દી સામે આવે, ત્યારબાદ પદાધિકારીઓ છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી લઈ શકાય છે। બાકી તો અત્યારે એકાબીજા ઉપર ખો દેવામાં આવે છે અને તપાસ કમિટીના રિપોર્ટની રાહ જોવામાં આવે છે, પરંતુ હજુ સુધી તપાસ કમિટીના અધ્યક્ષ છે તે પણ બદલાઈ ગયા છે। અત્યારે તો અધ્યક્ષ વિનાની તપાસ કમિટી છે, એટલે કે તપાસના શ્રી ગણેશ પણ નથી થયા। બંસી જી દિવ્યેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તપાસ સમિતિ રચાણી છે, ભ્રષ્ટાચાર થયો કે નહીં એ નક્કી કરવા માટેની છે। એના રિપોર્ટના આધારે નક્કી થઈ શકે કે ભ્રષ્ટાચાર છે કે નહીં। કોર્પોરેશનના નીતિ નિયમો છે એમાં આ સ્પષ્ટપણે કમિશનરશ્રીનો પરવ્યુ હોય છે। તપાસ સમિતિની તપાસનો જે કંઈ રિપોર્ટ આવે એ ચૂંટાયેલી પાંખ પાસે આવતો હોય છે અને મેયર પાસે આવતો હોય છે। 100% આપના માધ્યમથી લાગણી મળી છે, એટલા માટે હું પાછી કમિશનરશ્રીને ચોક્કસથી અનુરોધ કરીશ કે આમાં ઝડપ કરાવે।